Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. ફાયર વિભાગના સરકારી ટેન્ડરોમાં ગેરરીતિનો આક્ષેપ. ખાનગી કંપનીઓ સાથેની સાંઠગાંઠથી ટેન્ડર પ્રક્રિયા કરી સરકારી તિજોરીને નુકસાનની ફરિયાદ. ફાયર સેફટીના સાધનોની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ. ટેન્ડરની નક્કી કરાયેલી કિંમત કરતાં 58% વધારા સાથે સાધનોની ખરીદી કરાઈ. સરકારી અધિકારીઓ અને કંપનીઓની મિલીભગત હોવાની ફાયર વિભાગમાં ચર્ચા. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. તો ફાયર વિભાગના સરકારી ટેન્ડરોમાં ગેરરીતિનો આક્ષેપ લાગ્યો છે. ખાનગી કંપનીઓ સાથેની સાંઠગાંઠથી ટેન્ડર પ્રક્રિયા કરીને સરકારી તિજોરીને નુકસાનની ફરિયાદ અત્યારે નોંધાઈ છે. ફાયર સેફટીના સાધનોની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાના પણ સમાચાર મળ્યા છે. સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જી બિલકુલ, જે પ્રકારની માહિતી મળી રહી છે ખૂબ જ ચોંકાવનારી માહિતી છે તે મળી રહી છે. ખાસ કરીને ફાયર વિભાગની વાત કરવામાં આવે તો ફાયર સેફટીના જે સાધનો હોય છે તેની સતત ખરીદી હોય છે તે થતી હોય છે. આ વખતની પણ વાત કરવામાં આવે તો સરકાર દ્વારા 300 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારની ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે, ટેન્ડર પ્રક્રિયાની અંદર ગેરરીતિના આક્ષેપ છે તે મળી રહ્યા છે, ફરિયાદો છે તે પણ મળી રહી છે. અત્યારે જે વાત કરવામાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે છેલ્લે ફાયર સેફટી માટેના જે લેડરની ખરીદી કરવામાં આવી હતી, 26 મીટરના જે લેડરની ખરીદી હતી, તેમાં મોટા પાયે ઉચાપત થયા હોવાના પણ અહેવાલ છે તે આવી રહ્યા છે. ખાસ કરીને જે ખાનગી કંપનીઓ છે, ખાનગી કંપનીઓ અને અધિકારીઓની મિલીભગતથી આ જે સમગ્ર જે પ્રક્રિયા છે તે ચાલી રહી હોવાની પણ વાત છે તે બહાર આવી રહી છે. જે ટેન્ડર છે તેની અંદર 58% જેટલો વધારા સાથે જે ટેન્ડર છે તે આપવામાં આવેલા હોવાની પણ વિગતો છે તે બહાર આવી રહી છે. ખાસ કરીને જો CVCની ગાઈડલાઈનની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા હોય છે તેમાં જે મૂળ કિંમત નક્કી થઈ હોય છે તેની ઉપર 5 થી 10% જેટલો વધારો છે તે કરી શકાય છે, પરંતુ જો 58% જેટલો વધારો કરવાનો હોય તેની માટે સરકારી પરામર્શ છે તે લેવો પડે છે. પરંતુ જે પ્રકારની અત્યારે વાત મળી રહી છે તે પ્રમાણે કોઈ પણ પ્રકારનો પરામર્શ છે તે લેવામાં નથી આવ્યો. 27 મીટર ટર્ન ટેબલ લેડર છે જેની અંદાજે કિંમત 4.5 કરોડ નક્કી કરવામાં આવી હતી તે 7 કરોડની અંદર ખરીદી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે સરકારી તિજોરીને મોટું જે નુકસાન છે તે અધિકારીઓ અને જે ખાનગી કંપનીઓની મિલીભગતથી થઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ફાયર સેફટીના જે સાધનો છે એમાં પણ ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. ફાયર વિભાગનું જે ટેન્ડર હોય છે એમાં ગેરરીતિ સામે આવી છે. સરકારી ટેન્ડરોમાં આ ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે. 58% વધારા સાથે સાધનોની ખરીદી છે કરાય છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.